જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે થોડુંક ભૂતિયા સીન બનાવ્યો છે. રેડી પાવર ગયો છે અને આપણે વિડીયો છે બનાવવો પડે એમ છે. રેડી એટલે આપણે થોડુંક અમને તકલીફ થશે. મારું મોઢું જોવામાં એમ થશે, બીક લાગે એવું ન કરતા. શું જો આપણે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ ટેક્સ્ટબુક વિડીયો સિરીઝમાં પાર્ટ 1 છે આપણે પૂરો કર્યો હતો. પાર્ટ 2 છે આપણે હવે આગળ જોવા જઈ રહ્યા છીએ કે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, યુનિટ નંબર 4, રીડ નંબર 1 એટલે કે મન, શરીર અને દવા છે. આપણે એમાં જોયું હતું કે શારીરિક રોગો છે અને માનસિક રોગો છે એના વચ્ચેનું આપણે ડિફરન્સ જોયો હતો ખાસ કરીને. હવે સબસ્ક્રાઈબ કરી લેજો, ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો. જો વિડીયો છે હકીકતમાં તમને ઉપયોગી થતા હોય તો લાઈક અને શેર કરજો. એડી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો. મેં તમને હોમવર્ક એમાં આપ્યું હતું કે શબ્દાર્થો છે આપણા યુનિટના શબ્દાર્થો અને સાથે સિમિલર મિનિંગ પણ લખવાના છે. આટલું હોમવર્કમાં છે ટૂંકમાં એમ. સો અમુક વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી ન જોવે, વિડીયો પૂરો થાય એટલે છેલ્લી સ્લાઇડમાં બંધ કરી દઈએ. ભાઈ અમુક હોમવર્ક આપણે ત્યારે આપતા હોય એવું બનતું હોય એટલે મેં શરૂઆતમાં હવે આપી દીધું છે. એમાં જોઈએ આપણે કે ઓવર વેરી વે ઓફ લાઈફ. જો આપણે એમાં વાત શું આવી હતી તો કે માનસિક અને શારીરિક રોગો છે એ બંને રોગો છે એકબીજા સાથે શું છે, સંલગ્ન છે. રેડી, એકબીજા સાથે જોડાયેલા છે માનસિક અને શારીરિક રોગો છે. અને એ જ હકીકતમાં છે આપણને એ મેન્ટલ અને જે ફિઝિકલ ડિસીઝ છે એના વચ્ચેનો ડિફરન્સ આપણે એમાં કીધો હતો. હવે આપણે આગળ જોઈએ કે અવર વેરી વે ઓફ લાઈફ એટલે કે આપણા જીવનના ઘણા રસ્તાઓ, બ્રીડ એટલે કે ઉછેરે છે, પેદા કરે છે. અનહેપીનેસ એટલે કે નાખુશી, દુઃખ છે એ ઉત્પન્ન કરે છે, પેદા કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. આપણી પાસે હેક્ટિક એટલે કે ઉતાવળિયું. આપણે જે અમુક વસ્તુ એટલા આપણે આપણા જીવનની અંદર એટલા બધા આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ અમુક વસ્તુમાં કે આપણે ઉતાવળિયું, એટલે હેક્ટિક એટલે કે. અને અનસ્ટેબલ એટલે કે અસ્થિર જે આપણું રૂટીન છે રોજબરોજ જે ઇન વિચ કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ, ખૂબ ઓછો સંતોષ છે, શાંતિ છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ, ખૂબ જ ઓછી એવી શાંતિ અને સંતોષ રહેલો છે આપણા રૂટીનની અંદર. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. વી હેવ ડિસ્ટર્બ આપણે નુકસાન કર્યું છે. ઓર્ગેનિક એટલે કે મૂળભૂત, રૂટ ઓફ લાઈફ એટલે કે જીવનના જે મૂળ છે, મૂળભૂત જીવનના જે મૂળો છે. ધારો કે લાઈક ગુડ ફૂડ, સારો ખોરાક છે, વોટર પાણી, એર હવા, એને પ્રદૂષિત કરે છે આપણે. એને હેપી ફેમિલી લાઈફ. જો કે આપણે બધા મોટા ભાગે શું થઈ ગયા છે હવે, વિભક્ત કુટુંબ થઈ ગયા છે. રેડી, એટલે કે કુટુંબની અંદર માત્ર 3-4 મમ્મી પપ્પા અને આપણા જેના પૌત્ર હોય, આપણે ભાઈ બહેન હોય, આપણે રહેતા હોય. એટલે કે આપણે વિભક્ત કુટુંબ મોટા ભાગે હવે થઈ ગયા છે. તો એ આપણે જે ઓર્ગેનિક રૂટ એને કીધા છે જીવનના, કે આપણે જે સંયુક્ત કુટુંબ પ્રથા છે, સારો ખોરાક છે, પાણી હવા છે સારી, અને હેપી ફેમિલી લાઈફ છે, આ એક રૂટ ઓફ લાઈફ છે, ઓર્ગેનિક રૂટ છે કે જેને આપણે શું કર્યું છે, નુકસાન કર્યું છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે એક કૃત્રિમ વિશ્વની અંદર રહીએ છીએ. ડોમિનેટેડ એટલે કે પ્રભાવિત થયેલો, કંટ્રોલ અથવા રૂલ્ડ, રેડી, બાય અર્બન લેન્ડસ્કેપ એટલે કે જે શહેરી વિસ્તારો છે એનાથી એવા જે ઓર્ગેનિક રૂટ્સ છે એને તો આપણે પ્રદૂષિત કર્યા છે, નુકસાન કર્યું છે. પણ જે શહેરી વિસ્તારો છે, અર્બન લેન્ડસ્કેપ છે, અને માસ મીડિયા છે, જે જાહેર પ્રસારણના સાધનો, માસ મીડિયા જેને કહી શકાય, એના દ્વારા પ્રભાવિત એવા એક કૃત્રિમ વિશ્વની અંદર આપણે રહીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ એટલે કે આત્માને પોષવા માટે ખૂબ ઓછું છે. નરિશ એટલે કે પોષવું, સોલ એટલે આત્મા. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી વસ્તુઓ છે એની ઈચ્છા રાખીએ છીએ. તો આપણે આજે મોબાઈલ લીધો, અને 2 મહિના પછી નવું મોડેલ આપણે આવશે એટલે શું થશે કે આ થોડોક વહેલા લઈ લીધો, મોડલ લીધો તો સારું હતું, આ મોડલ વ્યવસ્થિત સારું આવ્યું છે એમ. એટલે કે આપણે અત્યારે પ્રસારણના એવા સાધનો થઈ ગયા છે, જાહેર પ્રસારણના એવા સાધનો, જાહેરાતોના સાધનો થઈ ગયા છે કે આપણે જે ખૂબ જ ઓછું એવું પોષણ આપણને મળે છે. આપણે આત્મસંતોષ છે આપણને ખૂબ ઓછો મળે છે. અને આપણે નવી વસ્તુઓ છે હંમેશા ઈચ્છીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ, અને ભાગ્યે જ સંતોષાઈએ છીએ. સેલ્ડમ એટલે ભાગ્યે જ. વિથ વોટ વી હેવ, આપણી પાસે જે છે એની સાથે આપણે ભાગ્યે જ સંતોષાઈએ છીએ. મેં તમને ઉદાહરણ આપ્યું એવી રીતે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે હંમેશા હેવ મોર એટલે કે વધારે મેળવવા છે, ક્રેવ એટલે કે ઝંખીએ છીએ હંમેશા. ક્રેવ એટલે ઝંખવું, CRAVE. વી આર નેવર સ્ટીલ. આપણે ક્યારેય શાંત થતા નથી. ઓર એટ રેસ્ટ અથવા તો આરામ છે આપણે મેળવતા નથી. મોટા ભાગે છે આપણે શાંતિ અને આરામ છે મળતો નથી આના લીધે.
અવર મેડિસિન આપણી દવાઓ છે ઇઝ મોર અ ક્વિક ફિક્સ, એ ત્વરિત ઉપચારો કરતાં વધારે મોર અ ક્વિક ફિક્સ એટલે કે વધારે ત્વરિત ઉપચારો છે. ત્વરિત એટલે કે ઝડપથી સાજા કરનારો ઉપચાર છે. ટુ કીપ અસ ગોઈંગ એટલે કે આપણને જતા રાખવા માટે, મોકલવા માટે, ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ આપણી જે ખોટી જીવનશૈલી છે એની અંદર મોકલવા. એન્ડ રેયરલી એડ્રેસીસ અને ભાગ્યે જ અસર કરે છે બિહેવિયરલ રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ એટલે કે આપણી સમસ્યાનો જે સ્વભાવગત મૂળ છે એને ખૂબ જ ઓછા અસર કરે છે. એવી આપણી જે દવાઓ છે એ પણ શું છે તો કે એક ત્વરિત ઉપચાર છે જે ખોટી જીવનશૈલીમાં આપણને મોકલે છે અને આપણા જે સમસ્યાનું જે સ્વભાવગત મૂળ છે એને ઓછી અસર કરે છે, ભાગ્યે જ અસર કરે છે. એટલે કે આપણે જો સામાન્ય રીતે જનરલી આપણે જોઈએ તો મોટા ભાગના રોગ છે એ આપણે જોઈએ આયુર્વેદની અંદર આપણે આપણું જે એક નાનકડો સામાન્ય એક કહેવત છે કે ભાઈ આપણે આપણું જે મગજ છે એને ઠંડુ રાખવાનું, એટલે મન કો રખો ઠંડા, એટલે પેર કો રખો ગરમ ઓર પેટ કો રખો નરમ. આ છે એટલે કે આ એક સૂત્ર છે કે આપણે પેટ છે આપણું હંમેશા જે નરમ જ રહેવું છે, પણ આપણે ખાઈને એવું તડતમ જેવું કરી નાખીએ છીએ એટલે પછી આપણને રોગ થવાનો જ છે. મન છે આપણે મગજ ગરમ જ રાખતા હોય, મગજને આપણે ઠંડુ રાખવાનું છે અને પગને જે હકીકતમાં ગરમ રાખવાના છે. પગ ગરમ હોય તો આપણને જે અમુક પ્રકારના રોગો છે આપણાથી દૂર રહે. આપણે મગજ છે ઠંડુ હોય તો આપણે વ્યવસ્થિત રીતે જવાબ આપી શકીએ. કોઈ પણ જો પહેલવાન હારે આપણે દુશ્મનાવટ કરી લીધું પછી ગુસ્સો અમારે તો આપણને લાગી જાય ટૂંકમાં. એટલે પણ આપણે એ તો આપણે કોમિક કહેવાય, પણ આપણે સામાન્ય રીતે જોઈએ તો આ એક સૂત્રો છે કે જેના દ્વારા આપણે જે સમસ્યાઓનો એક સ્વભાવગત મૂળ શું છે તો કે આપણે જો પેટ છે આપણું નરમ ન હોય, આપણને કબજિયાત રહેતી હોય તો મોટા ભાગના જે ચામડીને લગતા રોગો છે આપણે કબજિયાતના લીધે થાય છે. રેડી, એટલે આપણે ઓલું જૂનું કાયમ ચૂર્ણ આવે છે તો ગઈઢા હોય આપણે જે અમુકને ટેવ હોય તો એ કાયમ ચૂર્ણ છે રેગ્યુલર છે લેતા હોય તો એનું કારણ શું છે તો કે એને ક્યારે છે એ ટૂંકમાં પેટનું જે શું કહેવાય કે હું કાયમ ચૂર્ણની એડવર્ટાઈઝ નથી કરતો ટૂંકમાં શું, પણ એક આપણે કહી શકીએ કે ભાઈ એક ચૂર્ણ બીજી પણ એક ચૂર્ણ છે કે ત્રિફલા ચૂર્ણ છે. તો આ ત્રિફલા ચૂર્ણ છે હકીકતમાં તમારા શરીરની અંદર પેટની અંદર જરા પણ ગેસ એક પણ જાતનો રહેવા દેતું નથી ને પેટને સાવ શું કરી નાખે છે તો કે સાવ નરમ કરી નાખે. તમારું પેટ છે તમે ખાધું એ બધું સરસ એનું આમ ઢીલું ડફ જેવું થઈ જાય અને આપણને પણ કમ્ફર્ટેબલ લાગે. ક્યારેક છે આપણે વધારે ખાઈ લીધું હોય તો આપણે અપચો થઈએ, ન મજા આવે, વ્યવસ્થિત રીતે આપણે બેસી ન શકીએ અથવા તો કોઈ પણ કાર્ય છે એમાં અટેન્શન ન આપી શકીએ. તો આ પ્રકારના જે રોગો છે અમુક પ્રકારના જે આપણે દવા છે આપણે લઈ લઈએ, રેડી, હાલો આપણે ઝાડા થઈએ તરત આપણે દવા લઈ લીધી, પણ એ દવા છે હકીકતમાં શું છે તો કે આપણને ગરમ પડે છે આપણા શરીરના છે જે એ તમે વિચાર કરો કે તાવ આવ્યો ને આપણે એની ટેબ્લેટ લીધી હોય પેરાસિટામોલ અને એ ટેબ્લેટ લીધા પછી આપણને અડધી જ કલાકની અંદર આપણું આખું શરીર જે ઠંડુ કરી નાખે અને પરસેવો રેબઝેબ કરી નાખે તો એ ગરમ કેટલી દવા હશે? સામાન્ય રીતે આપણે જોઈએ તો એ ગરમ કેટલી દવા હશે? અને આપણા શરીર છે એને અંદર તો સાવ ટૂંકમાં સોફ્ટ જ બધી વસ્તુ આવેલી છે ને, એટલે તો બધી વસ્તુ સોફ્ટ છે તો એ વસ્તુ છે એને કેટલી ઇફેક્ટ કરતી હશે, આડઅસર કેટલી કરતી હશે. અને રેગ્યુલર આપણે કેટલી પણ દવા આપણે રોજબરોજ લેતા હોઈએ તો આ વસ્તુ આપણે નેચરલ એલિમેન્ટ્સ છે એને વધારે આપણે ગ્રહણ કરવાના છે કે જ્યારે આપણે દવા છે એનો ઉપયોગ કરીએ છીએ કે એના કરતાં આપણે જે યોગ છે અથવા તો કસરત છે એના દ્વારા આપણે જે સ્વસ્થ રહેવું જોઈએ દવાઓ કરતાં. વી ટેક અ ક્વિક પિલ, આપણે એક ત્વરિત સાજા કરનારી ગોળી છે લઈએ છીએ હોપિંગ એટલે કે આશા રાખીને ધેટ અવર પ્રોબ્લેમ એટલે કે આપણી સમસ્યા છે વિલ ગો એટલે કે દૂર થઈ જશે. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ, પણ આપણે છે ઓળખતા નથી. ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ, તે એક માત્ર લક્ષણ હતું ઓફ એન અનઇમ્બેલેન્સ્ડ લાઈફ એટલે કે અનિયમિત જીવનનું લક્ષણ તરીકે એક માત્ર હતું, એ આપણે ઓળખતા નથી. આપણે તો શું કરીએ ગોળી લઈ લઈએ સાજા થઈ જાય વળી પાછું આપણું રૂટીન છે ચાલુ કરી દઈએ એટલે, પણ આપણું જે ડેઇલી રૂટીન છે એ રોંગ લાઈફસ્ટાઈલ છે એમાં આપણે સુધારો લાવતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ, તે એક ચેતવણીની નિશાની છે ધેટ વી મસ્ટ નોટિસ, આપણે નોંધવી જોઈએ. તો આપણે ખાસ કરીને આ વસ્તુનું પણ ધ્યાન આપણે રાખવું જોઈએ કે હકીકતમાં આપણને રોગ છે વારંવાર શા માટે થાય છે, આપણું શરીર શા માટે એની સામે લડી નથી શકતું. આપણે લાઈફસ્ટાઈલમાં કાંઈ પણ જાતનું ખામી હોય એના લીધે એ વસ્તુ આપણને બનતી હોય આપણા જીવનની અંદર. ત્યાર પછી આપણે જોઈએ કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ એટલે કે બીજી બાજુ ટીચીસ એટલે કે શીખવે છે, હાર્મની એટલે કે
સંપ શીખવે છે વિથ નેચર એટલે કે કુદરત સાથે. સિમ્પ્લિસિટી એટલે કે સાદગી શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ છે એ શીખવે છે. આપણે એઝ અ કી ટુ વેલબિંગ એટલે કે સ્વસ્થ રહેવાની એક ચાવી તરીકે સંતોષ, સાદગી અને કુદરત સાથેનું જે તાદાત્મ્ય છે, સુસંવાદિતા છે, સંપ છે એ આપણને આયુર્વેદ છે શીખવે છે. એટલે કે કુદરતી ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે સામાન્ય રીતે ઉધરસ શરદી થઈ હોય નોર્મલ તો આપણે ટેબ્લેટ લેવાને બદલે આપણે જે તો પહેલાં આપણે સામાન્ય જોઈએ તો રાબ કરે, બાજરાના લોટની છે રાબ બનાવે, તો એના લીધે પણ આપણને જે શરદી અથવા તો ઉધરસ છે એ આપણને મટી જાય. અથવા તો આપણે અરડુસી છે, અરડુસીનું આપણી આજુબાજુમાં કોઈ ઝાડવું હોય તો આપણે શિયાળા દરમિયાન રોજ છે સવારમાં જે અરડુસીનું પાંદડું છે ખાઈ લઈએ તો આપણને ઉધરસ છે એ લાંબા ગાળે ઉધરસ છે આપણને થતી નથી અને આપણું આરોગ્ય પણ છે એના લીધે સારું રહે છે. આપણે તુલસી છે એ પણ તમે ખાઈ શકો છો. તો આ ઘણા બધી એવી વસ્તુઓ છે. અથવા તો હળદરવાળું દૂધ છે આપણે પીતા હોય તો હળદર છે. તો આ બધી જે એક આયુર્વેદિક જ વસ્તુઓ છે અને એના લીધે આપણું હકીકતમાં આપણને જે કુદરત સાથે પણ આપણે તાદાત્મ્ય બન્યું રહે છે, સાદી પણ છે અને એના લીધે આપણને સંતોષ છે એ પણ મળે છે અને આપણને વધારે નુકસાન પણ કરતું નથી. અને ઓલી ગોળી તો શું કરે, આપણને નુકસાન કરે, ઝડપથી સાજા કરી દે પણ આપણને આંતરિક રીતે નુકસાન પણ કરે છે. ઇટ શોસ અસ તે આપણને બતાવે છે કે હાઉ ટુ લીવ કે કઈ રીતે જીવવું ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ એટલે કે એક સંતુલનની સ્થિતિમાં, ઇન વિચ કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. ફુલફિલમેન્ટ એટલે કે સંતોષ છે એ એક હોવાની બાબત છે. મેટર ઓફ બિંગ, બિંગ એટલે કે હોવું, નોટ ઓફ હેવિંગ એટલે કે મેળવવાની બાબત નથી. સંતોષ છે મેળવવાથી મળતો નથી. સંતોષ માનસિક છે. તમે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ કે મારે આ વસ્તુ મને મળી એમાંથી મને સંતોષ છે, મારે હવે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. એક મેટર ઓફ બિંગ છે, સંતોષી બનવાની બાબત છે. આપણે સંતોષી બનવાનું છે. સંતોષ છે કોઈ પણ વસ્તુ મેળવવાથી આપણે પ્રાપ્ત થઈ જતો નથી. તો આપણે અંબાણી છે એને પણ પૈસા છે હજી પણ એને ભેગા કરવા છે એટલા છે તોય, અને આપણે અંબાણી નથી તો આપણે શાંતિપૂર્ણ રીતે જીવીએ જ છીએ. એટલે કે સંતોષી આપણે બનવાનું છે, માનસિક રીતે સંતોષી બનવાનું છે. સંતોષ છે આપણને કોઈ પણ વસ્તુ મેળવવાથી મળતો નથી. મેં બોલું મોબાઈલનું ઉદાહરણ આપ્યું એવી રીતે કે આપણને મોબાઈલ છે મળી ગયો, આપણને સંતોષ થઈ ગયો કે મને ટચ સ્ક્રીન વાળો સારો એવો મોબાઈલ મળી ગયો છે. 2 મહિના પછી નવું મોડેલ આવે તો આપણને મનમાં એવું ન થવું જોઈએ કે મારે એ મોડેલ જોઈએ છે. તો આપણે મેન્ટલી રીતે આપણે સંતોષી વ્યક્તિ છીએ. બાકી તો મોટા કરોડપતિ અબજોપતિ હોય એને પણ સંતોષ મળતો નથી. ઇટ કનેક્ટ્સ અસ એટલે કે આયુર્વેદ છે આપણને જોડે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એટલે કે એક સર્જનાત્મકતાના સ્ત્રોત તરફ આપણને જોડે છે. એન્ડ હેપીનેસ અને આનંદ સાથે વિધિન અવર સેલ્ફ એટલે આપણી અંદરના, આપણા પોતાના, સો દેટ કે જેથી કરીને વી કેન પરમનન્ટલી ઓવરકમ એટલે કે આપણે કાયમી રીતે વિજય મેળવી શકીએ ઓર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, આપણી જે માનસિક સમસ્યાઓ છે એને આપણે કાયમી રીતે વિજય મેળવી શકીએ એના માટે આપણને ખુશી અને સર્જનાત્મકતાના સ્ત્રોત તરફ આપણને જોડે છે. આયુર્વેદ પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે રિયલ એક વાસ્તવિક સોલ્યુશન છે, ઉકેલ છે પૂરો પાડે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. એટલે કે આપણે રોજબરોજ છે એ આયુર્વેદિક વસ્તુઓ છે. જો પહેલાંના સમયની અંદર જે આપણે શાક બનાવે તો શાકની અંદર મેથી નાખવામાં આવતી, મેથીના દાણા આવે ટૂંકમાં એ મેથી નાખવામાં આવતી. હવે શા માટે? આ બધી વસ્તુ આયુર્વેદિક જ છે. આપણા જે રોજબરોજ જે આપણે ખાઈએ છીએ મેંદો છે એ હકીકતમાં એને 48 કલાક લાગે છે પચવા માટે. મેંદો પેટની અંદર આપણે ખાઈએ, મેંદાનો લોટ, આપણે બ્રેડ ને જે બધી વસ્તુ ખાઈએ છીએ આપણે મેંદાની બનેલી, તો આપણને પેટમાં પચતા 48 કલાક લાગે છે અને મોટાભાગે બધા એને મેંદાની વસ્તુ જ ખાવી ગમે છે. શું પણ આપણે જો તો એ વિચાર કરો કે એ કેટલા સમય આપણો પેટની અંદર કેટલી ચરબી છે જમા કરતું હશે હકીકતમાં. શું અથવા તો એ શરીર શાકની અંદર મેથી છે ને, મેં તમને વાત કરી એ મેથી છે એ તમારા પેટનો દુખાવો મોટા ભાગે રહે છે. તો એ મેથી જે ખાય એટલે એને મોટા ભાગના લોકો જે લોકો શાકની અંદર મેથી નાખીને ખાતા હોય એ ક્યારે એને પેટનો દુખાવો થતો નથી. શું એટલે આ છે ધીમે ધીમે શરીરની અંદર એક પ્રકારને જે કુદરત સાથે આપણે તાદાત્મ્ય બનાવીએ છીએ એના લીધે આપણા જીવનની અંદર ઘણા બધા આપણે માનસિક રોગો અને શારીરિક રોગોથી આપણે દૂર રહી શકીએ છીએ. એક વાસ્તવિક ઉકેલ આપણે પૂરો પાડે છે વિચ રિક્વાયર્સ કે જે જરૂર પડે છે ટુ ચેન્જ એટલે કે બદલાવાની હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ.
આપણે કઈ રીતે રહીએ છીએ, કઈ રીતે વિચારીએ છીએ અને કઈ રીતે ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરીએ છીએ, એ પણ ખાસ આપણે એમાં બદલાવ લાવવાની જરૂર છે. એ આપણને આયુર્વેદ છે હકીકતમાં શીખવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે કે આયુર્વેદિક ઉપચારના કક્ષાઓ, સ્થિતિઓ આપેલી છે. કયા લેવલ આપેલા છે? તો આયુર્વેદ રિકોગ્નાઇઝિસ એટલે કે ઓળખાવે છે 4 પ્રાઇમરી લેવલ, 4 એવા પ્રાથમિક કક્ષાઓ છે, તબક્કાઓ છે, ઓળખાવે છે ઓફ હિલિંગ એટલે કે ઉપચારને લગતા. કયા 4 પ્રાથમિક તબક્કાઓ? તો કે ડિસીઝ ટ્રીટમેન્ટ, સર્વપ્રથમ એટલે કે ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર, ડિસીઝ એટલે કે રોગ. ત્યાર પછી ડિસીઝ પ્રિવેન્શન એટલે કે રોગને અટકાવવો, બીજા નંબરનો પોઈન્ટ. ત્યાર પછી ત્રીજા નંબરનો પોઈન્ટ છે લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન સમૃદ્ધિ અથવા તો જીવન વૃદ્ધિ, સુધારવું, જીવનને સુધારવું, ઇમ્પ્રુવમેન્ટ એટલે કે એનરિચમેન્ટ અથવા તો. ત્યાર પછી ચોથા નંબરનો પોઈન્ટ છે એટલે કે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ. આપણામાં જાગૃતિ છે હકીકતમાં હોવી જોઈએ કે મારા શરીરની અંદર આવા પ્રકારનો બદલાવ થયો તો મારે એમાં શું આયુર્વેદિક છે ઉપચાર કરવો જોઈએ કે જેથી કરીને એની અંદર છે મૂળ સ્થિતિમાં આપણે લાવી શકીએ. એટલે કે આપણે અલગ અલગ પ્રકારના જે રોગો છે એની સારવાર, આયુર્વેદિક ઉપચાર છે એના આ 4 તબક્કાઓ છે. 4 વસ્તુ દ્વારા આપણે સારવાર કરી શકીએ. રેડી? પણ એમાં તબક્કાઓ છે ને આપણે સમજાવેલા છે, આપણે જોવાના છે 4 તબક્કાઓ. એમાંથી આપણે ફર્સ્ટ વન જોઈએ કે ફોર મોસ્ટ ઓફ અસ એટલે આપણામાંના ઘણા માટે મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે વૈદ્યકીય સારવાર બિગિન્સ એટલે કે શરૂ થાય છે વેન વી ફોલ ઇલ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે જ છે આપણી વૈદ્યકીય સારવાર શરૂ થાય છે આપણા માટે. તો મોટા ભાગના લોકો એવું જ વિચારતા કે રોગ થાય તો જ આપણે દવા કરવી જોઈએ. રેડી? પણ રોગ થાય જ નહીં એવું કરવું જોઈએ હકીકતમાં. પણ આપણે શું માનીએ છીએ તો કે આપણે રોગી બનીએ, બીમાર પડીએ ત્યારે આપણે વૈદ્યકીય સારવાર કરવી જોઈએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આ એક રોગની સારવારનું સ્વરૂપ છે. રેડી? અ રિસ્પોન્સ એક પ્રતિક્રિયા છે ટુ અ કન્ડિશન એક સ્થિતિ પ્રત્યેની ધેટ હેઝ ઓલરેડી અકર્ડ કે જે પહેલેથી જ બનેલી છે. કોઈ પહેલેથી જ જે ઘટના બની છે એના પ્રત્યેની સ્થિતિ પ્રત્યેની આપણી પ્રતિક્રિયા છે એટલે કે રોગની સારવાર. રેડી? એટલે કે પહેલેથી આપણને તાવ આવ્યો છે, તાવ આવ્યા પછી આપણે શું કરીએ છીએ તો કે આપણે એનું સારવાર કરીએ છીએ. એટલે કે શું કહેવા માંગે છે તો કે ઇટ એમ્સ એનો હેતુ શું છે રોગની સારવારનો તો કે એટ ફિક્સિંગ એટલે કે જોડવું સમથિંગ હેઝ ઓલરેડી બ્રોકન કે જે પહેલેથી ને તૂટેલું છે એને જોડવાની વાત કરેલી છે. આપણું હાડકું ભાંગ્યું ને પછી આપણે જોડીએ. રેડી? હકીકતમાં આપણા હાડકા છે આપણે પાકા કરવા જોઈએ કેલ્શિયમ લઈને, કેલ્શિયમ યુક્ત ખોરાક લઈને. શું પેપીન, પોટેટો ચિપ્સ ને આવું બધું ખાઈને પછી આપણે બગાડીએ આરોગ્ય. અને કરતાં જે વાસ્તવિક ખોરાક છે, હેલ્ધી ખોરાક છે એ ખાઈને આપણે હકીકતમાં આપણું શરીર છે એને આપણે હુષ્ટપુષ્ટ રાખવું જોઈએ. તો આપણું હાડકું છે જનરલીનું મોટા ભાગે ન ભાંગે. અમુક લોકો જે ઠેબુ ખાઈને પડી જાય તો હાથ ભાંગી જાય. લ્યો શું ઉપરથી તો ઠેકડો ન મારે, અમુક છે બીજા મારાથી ઠેકડો મારે નીચે પડે તો એને કાંઈ ન થતું હોય. શું તો હકીકતમાં વસ્તુ જ અમુક આપણા જે રોગ છે આપણા શરીરની અંદર અમુક પ્રકારની જે નબળાઈઓ આવે છે એને આપણે પહેલેથી જ જે તૂટેલું છે એને જોડવાનું કામ છે આ રોગની સારવારનું. શું તેમ છતાં હાવેવર ઇફ મેડિસિન બિગિન્સ વિથ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ એટલે કે મેડિસિન એટલે કે જે ઔષધ છે, દવા છે, રેડી? એ બિગિન્સ એટલે શરૂ થાય વિથ ધ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર સાથે ઓફ ડિસીઝ એટલે કે રોગ, ઇટ ઇઝ ફેલિયર તે એક નિષ્ફળતા છે. રોગની સારવાર સાથે જ્યારે દવા શરૂ થાય છે તો એ શું છે એક નિષ્ફળતા છે. બીકોઝ કારણ કે ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. રોગે તો આપણને નબળા પાડી જ દીધા છે, નુકસાન કરી જ દીધું છે આપણને. હાર્મિંગ એટલે નુકસાન કરવું. રેડી? એટ ધીસ લેટ સ્ટેજ આ મોડા તબક્કે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન આપણી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી બટ યુઝિંગ ડ્રગ્સ દવાઓનો ઉપયોગ કરવા સિવાય એન્ડ સર્જરી અને શસ્ત્રક્રિયા સિવાય, સર્જરી કરાવ્યા સિવાય, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ કે જેને કદાચ ઘણી આડઅસરો હોય ઇન ધ લોંગ રન એટલે કે લાંબા ગાળે અનિદ્રા જેવી બીમારીઓ થઈ જાય, પેટનો દુખાવો છે થતો હોય અથવા તો સ્ટમક અપસેટ રહેતું હોય, પેટનો છે અપચો રહેતો હોય ટૂંકમાં, અથવા તો બ્રીધિંગ પ્રોબ્લેમ છે, બ્લડ છે થીઝિંગ થીક ઓલું શું કહેવાય કે જામી જાય, ફ્રીઝિંગ થઈ જાય ટૂંકમાં,
કે લોહીને જામવાનો, અમુકને B12 છે એની ખામી થઈ જતા, અલગ અલગ જે આપણે ટેબ્લેટ છે અવારનવાર લેતા હોય એના લીધે જ રોગની સારવાર આપણે ક્યાંથી કરીએ છીએ? જ્યારથી આપણે રોગ થાય છે ત્યાર પછી, એટલે કે જ્યારે આપણે નુકસાન કર્યું છે એના ઉપર આપણે ટેબ્લેટ લઈને પાછું આપણે નુકસાન કરવા પહોંચાડીએ. પણ હકીકતમાં આપણે રોગ છે એને રોકી રાખવાનો છે. રોગ આપણે થવો જ ન જોઈએ તો રોગની સારવાર કરવાની થાય ને. એટલે કે આને લેટ સ્ટેજ કીધું છે, એટલે કે મોડો તબક્કો કીધો છે. અહીંયા સુધી આપણે રાખીએ પાર્ટ 2 છે. હવે પાર્ટ 3ની અંદર આપણે બાકીનું જે બીજા 3 તબક્કાઓ છે એના વિશેની આપણે માહિતી છે એ મેળવશું. અહીંયા સુધી આપણે રાખશું. મને આશા છે કે તમને આ વિડીયો છે ગમ્યો હશે, ખૂબ સારી એવી માહિતી મળી હશે. કોઈ પણ જાતને કંઈ પ્રશ્ન રહેતો હોય તો મને વોટ્સઅપ ઉપર મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.